રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરીશું બ્રજવાસીઓની વૈકુંઠ યાત્રા વિશેનો પ્રસંગ. તો શરૂ કરીએ પ્રસંગ. એકવાર મધુમંગલ શ્રીદામાં એ લોકોએ ઠાકુરજીને પૂછ્યું કે લાલા તું સાચે જ ભગવાન છે? ઠાકુરજીએ કીધું કે હા. તો મધુમંગલે કીધું કે તું સાચે જ ભગવાન છે? ફરી એકવાર પૂછ્યું. તો લાલાએ કીધું કેમ આજે તું મને આવો ક્વેશ્ચન કરે છે, આવો સવાલ કરે છે કે તું સાચે જ ભગવાન છે? એટલે કે મધુમંગલ કે પેલા ગર્ગાચાર્યજી આવ્યા હતા ને, તો એમણે જશોદા મૈયાને કીધું હતું કે તમારા લાલા માં નારાયણના બધા જ ગુણો છે અને તારી હરકતો બી થોડી થોડી એવી જ છે, તો તું ખરેખર ભગવાન જ છે? તો ઠાકુરજીએ કીધું કે હા. તો મધુમંગલે કીધું હું બધાને કહી આવું વ્રજમાં કે તું ભગવાન છે? તો ઠાકોરજીએ કીધું હા કહી આવ. તો મધુમંગલ તો જઈને બધાના ઘરે ઘરે જઈને બધાને જઈને કહી આવે કે આપણો લાલો છે ને એ ભગવાન છે. તમને ખબર છે આપણો લાલો છે ને એ ભગવાન છે, એમ જઈને બધાને જઈને કહી આવ્યો. તો મધુમંગલ કહી આવ્યો એટલે કોઈ અડધા લોકો તો હસવા લાગ્યા, કોઈએ માન્યું જ નહીં. અને અડધા લોકો એવા હતા લાકડી લઈને તૈયાર થઈ ગયા. બતાવજે ક્યાં છે તારો ભગવાન, લાય બતાય, જોવું તો ખરા કેવો ભગવાન છે. કોઈ માનવા જ તૈયાર નહોતું કે ઠાકુરજી ભગવાન છે, લાલો ભગવાન છે. એક લીલા એવી છે કે એકવાર નંદ બાબાએ જાગરણ રાખ્યું હતું. હવે જાગરણ એટલે આખી રાત જાગરણ કરી અને જાગવાનું અને ભગવાનની પૂજા કરવાની, પ્રાર્થના કરવાની, ભગવાનના જેટલું પૂજા અર્ચન પ્રાર્થના થાય એ કરવાનું આખી રાત, એને જાગરણ કહેવાય. અને એ વખતે ઘડિયાળ ને એવું તો હતું નહીં, તો અંદાજે જ સમય જોતા હતા. એટલે નંદ બાબાને લાગ્યું કે હવે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે. અને એ બ્રહ્મ મુહૂર્ત સમજીને એ નાહવા ગયા, પણ ઘડિયાળ હતી નહીં એટલે અંદાજે લોકો સમય જોતા હતા. અને બ્રહ્મ મુહૂર્તના પહેલાનો જે સમય હોય એ દેવ સ્નાનનો સમય હોય. હવે એ વખતે નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે નંદ બાબા ગયા એ દેવ સ્નાનનો સમય હતો. એટલે જેવા એ સ્નાન કરવા ગયા ત્યારે ઘણો બધો ટાઈમ થઈ ગયો, પણ નંદ બાબા પાછા આવ્યા નહીં. એટલે કોઈએ જઈને ઠાકોરજીને કીધું કે લાલા નંદ બાબા હજુ પાછા આવ્યા નથી, બહુ જ વાર થઈ. તો ઠાકુરજી ગયા. તો ઠાકુરજીએ યમુનાજીમાં ડૂબકી મારી અને ગયા સીધા ગંધર્વલોક. હવે ત્યાં જઈને નંદ બાબાને લઈને ઠાકુરજી ગયા એટલે નંદ બાબાને લઈને પાછા આવ્યા. જેવા નંદ બાબાને લઈને પાછા આવ્યા એટલે મધુમંગલ, શ્રીદામા, આ બધા બ્રજવાસીઓ એ બધાએ પૂછ્યું કે બાબા તમે રાતના ગયા હતા ને આટલો બધો ટાઈમ થઈ ગયો, તમે ક્યાં ગયા હતા? અને તમને અંદર નદીમાં ગભરામણ નથી થઈ પાણીમાં? તો નંદ બાબા ચાલે જતા હતા અને લાલાની સામે જોઈ જતા હતા. તો ફરી પેલા શ્રીદામા અને મધુમંગલે પૂછ્યું કે બાબા અમને તો કહો કે તમે ક્યાં ગયા હતા? કેમ આટલી બધી વાર થઈ? તમને ત્યાં શ્વાસ નતો રૂંધાતો પાણીમાં? તો નંદ બાબાએ કીધું કે હું અહીંયાથી ગયો પાણીમાં, તો મને બે ગંધર્વો આવી અને લઈ ગયા. અને ગંધર્વ લોકમાં લઈ ગયા. ત્યાં મેં જોયું તો સુંદર સુંદર દેવો, એ લાંબા અને મોટા મસ્ત કદાવર હતા, એકદમ રૂપાળા સુંદર દેવો હતા. અને હું ત્યાં ગયો, એ લોકોને જોયા એટલી વારમાં તો લાલો ત્યાં આવ્યો. હવે લાલાને જોઈને એ બધા તરત જ ત્યાં આવી ગયા. બધા ફટાફટ લાલાની કોઈ બલ્લૈયા લેવા માંડ્યા, કોઈ લાલાના દર્શન કરવા લાગ્યા, પૂજા કરવા લાગ્યા, ગંધર્વો લાલાની આરતી કરવા લાગ્યા. આવું બધું જોયું કે લાલાને બધા પૂજા કરવા લાગ્યા ને બધું. એટલે બધા બ્રિજવાસીઓ હતા ને બધા આમ ત્રાસી આંખે ઠાકુરજી સામે આમ જોવા લાગ્યા. આ લાલાની પૂજા કરતા હતા? આની? સાચે આની પૂજા કરતા હતા? નંદ બાબાએ કહ્યું હા, લાલાની જ પૂજા કરતા હતા. આની પૂજા કરતા હતા? અંદર અંદર બધા આવી રીતે કરવા લાગ્યા. અને પછી તો ધીરે ધીરે ઠાકુરજીનો યશ વધી ગયો વૃંદાવનમાં. બધા કોઈ બોલાવે, આજે કોઈ સખી કોઈ ગોપી બોલાવે કે મારા ઘેર જમવા આવજે,
પછી કોઈ બોલાવે કે મારા ઘેર માખણ ખાવા આવજે, કોઈ બોલાવે મારા ઘેર છાશ પીવા આવજે. એટલો બધો યશ વધી ગયો. યશ વધી ગયો કેમ? કેમ કે બધાને એવું લાગ્યું કે ઠાકુરજીને તો ભગવાન પણ ઓળખે છે, આની તો ભગવાન જોડે બી પહોંચ છે એમ. એટલે બહુ જ યશ વધી ગયો ને બધા આવી રીતે બોલાવા લાગ્યા. એકવાર બધા રમતા હતા, ઠાકુરજી ને બધા મિત્રો. તો ફરીથી પેલા મધુમંગલ, શ્રીદામા અને બીજા મિત્રોને બધા એ લોકોએ પૂછ્યું કે લાલા તું ખરેખર ભગવાન છે? તો ઠાકુરજીએ કીધું કે કેમ ફરી પાછું આવું પૂછ્યું? તો કે એવું બધા કહેતા હોય છે એટલે ફરી પૂછ્યું કે તું ભગવાન છે? તો ઠાકુરજીએ કીધું કે કેમ એવું પૂછો છો ઘડી ઘડી? પહેલા કીધું તું તો ત્યારે તો તમે કોઈ માનતા નહોતા. તો પેલા લોકોએ કીધું કે ના આ નંદ બાબા એ કીધું ને કે બધા તારી પૂજા કરતા હતા એટલે અમે ફરી પૂછ્યું કે તું ખરેખર ભગવાન છે એટલે એ લોકો તારી પૂજા કરતા હતા? તો ઠાકુરજીએ કીધું કે હા હું ભગવાન જ છું. હવે હું એવું માની લઉં કે હું ભગવાન છું. તો તમે શું કરશો? તમે કાલથી મારી પૂજા કરવાનું ચાલુ કરી દેશો? તો બ્રિજવાસીઓએ કીધું કે ના એવું તો નહીં થાય હો લાલા. એવા બ્રહ્મા ના રહેતો કે અમે તારી પૂજા કરીશું. પણ જો તું સાચે જ ભગવાન હોય તો અમને વૈકુંઠ લઈ જા. અમે વૈકુંઠ જોયું નથી, અમારે એક વાર વૈકુંઠ જોવું છે. તો ઠાકુરજીએ કીધું કે ચલો બધા મારો હાથ પકડી લો. અને બધાએ એમનો હાથ પકડી લીધો અને પછી કીધું ચાલો હવે આંખો બંધ કરો. આંખો બંધ કરીને તરત જ અંતર ધ્યાન થઈ ગયા અને સીધા પહોંચ્યા વૈકુંઠમાં. જેવા ત્યાં પહોંચી અને આંખો ખોલી એટલામાં તો જોવે છે આંખો ખોલીને તો પેલા શ્રીદામા, મધુમંગલ ને જે બીજા બધા સખાઓ હતા એ જોતા એમને જોયું તો એમને જોયું કે એ સરસ મજાનો સુંદર મોટો મહેલ, મોટું વૈકુંઠ લોક અને એના સરસ મજાના સુંદર મોટા સોનાના દ્વાર હતા. અને દ્વાર ઉપર જય વિજય દ્વારપાલ ઉભા હતા. ઠાકુરજીને જોઈને એમને ઠાકુરજીને પ્રણામ કર્યા. અને જેવી ખબર પડી વૈકુંઠમાં કે ઠાકુરજી આયા છે તો એ લોકો વૈકુંઠમાંથી કોઈ દોડતા દોડતા પુષ્પ વર્ષા અને કોઈ દોડતા દોડતા કમળ લઈને આવ્યા, કોઈ ફૂલોનો હાર લઈને આવ્યા, કોઈ ચોખા, કંકુ એવું બધું લઈને આવ્યા. ગુલાલ બુલાલ બધું ઉડાડવા માંડ્યા અને ઠાકુરજીનું ભવ્ય સ્વાગત કર્યું. ઠાકુરજીની આરતી કરવા લાગ્યા. પછી પેલા મધુમંગલ અને સુદામા આ બધું જોઈ રહ્યા હતા કે આ બધા તો ઠાકોરજીનું બહુ જ અહીંયા તો બધા માને છે એમ. પછી એમને કીધું કે લાલા વૈકુંઠ તો લઈ આવ્યો. આ બધા તારી પૂજા વૂજા કરવા માંડ્યા એ તો બધું બરોબર છે પણ અમને જરાક બધાની ઓળખાણ તો કરાય કે આ કોણ છે? તો ઠાકુરજીએ કીધું કે જો પેલો સામે રહ્યો ને એ તમારો ઇન્દ્ર, જેની તમે વર્ષોથી પૂજા કરો છો એ તમારો ઇન્દ્ર એ સામે ઉભો છે. મધુમંગલ એ કીધું કે લાલા એ ઇન્દ્ર છે એમ? આ ઇન્દ્રના હાથી ઉપર અમારે બેસવું છે. હવે ઇન્દ્રનો હાથી એટલે મિત્રો ઐરાવત. અને ઐરાવત હાથી દેખાવમાં એકદમ સુંદર સફેદ કલરનો અને એની ઘણી બધી સૂંઢ. તો ઠાકુરજીએ ઇન્દ્રને બોલાવ્યા કે ઇન્દ્ર અહીંયા આવ, તારો હાથી લઈને આવજે. અને હાથી ઉપર બધા મિત્રો એમના ગોઠવાઈ ગયા અને ઠાકુરજી બધા મિત્રોને ઐરાવત ઉપર લઈ અને આખું વૈકુંઠ ફેરવ્યા. પછી વૈકુંઠ ફરીને આવ્યા પછી પેલા બધા લોકોએ કીધું કે લાલા બ્રહ્મા પણ અહીંયા જ રહેતા હશે ને? તો બ્રહ્માને બી બોલાય. અમે સાંભળ્યું છે કે બ્રહ્માને 4 મોઢા હોય છે. તો તું બ્રહ્માને બોલાય અમે એના 4 મુખ જોઈએ. તો ઠાકુરજીએ બ્રહ્માજીને બોલાવ્યા. બ્રહ્માજી આવ્યા એટલે એક બાજુ પેલો શ્રીદામા અને એક બાજુ ઓલો મધુમંગલ ને બધા જઈને બ્રહ્માજીના જે 4 મુખ હતા એને આમ અડી અડીને જોતા હતા. પછી ક્યાં સાચું જ છે હો, નકલી તો નથી. આ તો અસલી જ છે, નકલી નથી. અસલી જ મુખ છે. લાલા આ તો અસલી જ છે. અને બ્રહ્માજીનું મુખ જોઈ લીધું, બધું જોઈ લીધું પછી ઠાકુરજીએ કીધું કે બીજું કંઈ? બીજું બધું ફેરવ્યા. ત્યાંના નદી, તળાવ જે બી હતું પહાડો બધે જ ફેરવ્યા. ખૂણો ખચકો જેટલું હતું વૈકુંઠનું બધું ફેરવી લીધું. અને પછી
ફરી ફરીને બ્રિજવાસીઓ થાકી ગયા એટલે એમણે લાલાને કીધું કે લાલા, વૈકુંઠ તો જોઈ લીધું, ફરી લીધું, ચલ હવે અમને પાછો વૃંદાવન લઈ જા. ઠાકુરજીએ કીધું કે જુઓ, હું છે ને તમને કહેવાનું ભૂલી ગયો, પણ અહીંયા વૈકુંઠનો એક નિયમ છે કે જે એકવાર અહીંયા આવે એ ફરી પાછા જતા નથી. જે એકવાર વૈકુંઠમાં આવે એ ફરી પાછા ના જાય. એટલે બધા બ્રિજવાસી રોવા લાગ્યા. રોઈ રોઈને લાલાના ચરણોમાં પડી ગયા અને કીધું ઠાકુરજીને કે લાલા, તું કહીશ તો અમે કાલથી તારી પૂજા કરીશું, તું જે કહીશ એ બધું કરીશું, તારા પગમાં પડી રહીશું, તારી આરતી કરીશું, બધું જ કરીશું, તને ભગવાન પણ માની લઈશું, પણ તું અમને અહીંયાથી વૃંદાવન લઈ જા. ઠાકુરજી આ બધું પેલા દેવોને બતાવ્યું અને પછી દેવોને કીધું કે તમે કહેતા હો છો ને કે ભગવાનને વૃંદાવન કેમ ગમે છે. વૃંદાવન એટલે ગમે છે, તમે જુઓ આ બ્રિજવાસીઓ કે જેમને હું વૈકુંઠમાં રાખવા તૈયાર છું, તો પણ એ લોકો વૈકુંઠમાં રહેવા તૈયાર નથી, કેમ કે એમને વૃંદાવન જ ગમે છે. વૃંદાવનથી એટલો પ્રેમ છે, એટલી નિસ્વાર્થ એમની ભક્તિ છે, એટલી ભક્તિની એમની પરાકાષ્ઠા છે કે એમને વૈકુંઠ નથી રહેવું, એમને વૃંદાવનમાં રહેવું છે. એટલે ભગવાનને બ્રજવાસીઓ માટે પણ એટલો પ્રેમ છે. રાધે રાધે.